તો આપણો ભાઈબંધ કહેતો હતો એની એમ આપણે ધંધો મૂકી દેવો હે વાયુ ફૂલ ભરપૂર ભરપૂર છે આયા છે માયા છે વાયુ આજે આગળ આમથી कौन है हम है कौन है हम है कौन है અમે વાયરો લેગો ભરી મૂકશો कौन है અરે આયા શું કરો છો અરે અમલું અમે હા અમે તો આયા અમારે ભાઈ લાઈન તૂટી ગઈ હતી ને હાંધો કરવા આયા લાઈન તૂટી ગઈ હતી અમારી અમે હાંધો કરવા આયા તમે અરે એમ નહીં મુજી તને કીધું તું કે કોથળો લઈ નાખે કોથળો નથી લઈ તું कौन
માં આપે છે બોલે અંબે તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે છે 30 ડે બ્લોગ ચેનલનો 20મો દિવસ. આખી રાત જાગી જાગીને નીંદર આવતી હતી ને, પણ ગામમાં તો પ્રસંગ એટલે ગામમાં જવું પડશે. નાય અને તૈયાર થઈ ગયા ને આપણે જઈએ ગામમાં. અને પછી હું ને ભાઈબંધ બે પોગી ગયા જ્યાં પ્રસંગ હતો ત્યાં, અને કરી દીધું બાઇકને પાર્ક, ને પછી નીકળી ગયા અમે જમવા માટે. તો ફાઇનલી આપણે જમીને વાડી આવતા રહ્યા છે, અને આપણે જે મકાઈ વાવી હતી ને એ ઉગી ગઈ છે. તો હાલો તમને બતાવી દઉં. જો આપણે મકાઈ જે વાવી હતી એ ઉગી ગઈ છે. તો બપોરના 3 વાગવા આવ્યા હતા ને આપણે આવ્યા હતા મગફળીમાં આંટો મારવા. ઘડીક થઈને વરસાદ આવે ને ઘડીક થઈને રહી જાય છે, છાંટ આવે ઘડીક થઈને. જો આમ ખાલી લુગડા પલળે એવું કરીને વહી જાય વરસાદ.